દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનેસ દ્વારા આપવામાં આવેલી છે. વૈશ્વિક સ્તરે એક જ હોય છે જે સર્વસ્વીકૃત છે. પહેલું નામ પ્રજાતિનું હોય છે જ્યારે બીજું નામ જાતિનું હોય છે. આ પદ્ધતિને વૈશ્વિક સ્તરે સ્વીકારે છે. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. મેન્જીફેરા પ્રજાતિ છે જે મોટી લિપિમાં લખવામાં આવે છે. ઇન્ડિકા જાતિ છે જે દ્વિતીય નામ તરીકે લખવામાં આવે છે. લિનિયસ એ વૈજ્ઞાનિકનું નામ છે જે સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. હસ્તલિખિત વખતે નીચે અલગ અંડરલાઇન કરવામાં આવે છે. આ પદ્ધતિને વર્ગીકરણ કહે છે. કેરોલસ લિનસે સિસ્ટમા નેચરે સૌ પ્રથમવાર આ શબ્દ વપરાશ કર્યો હતો. સિસ્ટમા નેચરે એટલે પદ્ધતિસરનું વિજ્ઞાન. વર્ગીકરણ વિદ્યાના પિતા કહે છે. લિનિયસને અને સિસ્ટમા એ એમનું બુકનું નામ હતું. એણે ગ્રીક વર્ડ્સમાંથી લીધું છે. ટેક્સોનોમી વર્ગીકરણ વિદ્યા. ટેક્સોનોમી બાહ્ય રચના અને આંતરિક રચના અને ભ્રૂણ વિદ્યા. ઉદ્વિકાસ અભ્યાસ પદ્ધતિસરનું વિજ્ઞાનને સિસ્ટમેટિક્સ કહે છે. સ્પીસીસ જાતિ. અર્નેસ્ટ મેયરે બાયોલોજિકલ સ્પીસીસ કોન્સેપ્ટ આપ્યું હતું. જાતિ વ્યાખ્યાયિત કરી હતી. પેન્થેરા પાર્ડસ, પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રસ. પેન્થેરા પ્રજાતિ છે જ્યારે પાર્ડસ દીપડો, લિયો સિંહ, ટાઇગ્રસ વાઘ એ જાતિઓ છે. સોલેનમ મેલોન્જીના, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ નિગ્રમ. સોલેનમ પ્રજાતિ છે જ્યારે મેલોન્જીના રીંગણ, ટ્યુબરોઝમ બટાટા, નિગ્રમ પીલુડી. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સમાનતાઓ છે. સમાનતા ધરાવતા સજીવોના જૂથની ગણતરી જાતિ તરીકે કરવામાં આવે છે. એક કરતાં વધારે જાતિઓનું જૂથને પ્રજાતિ કહે છે.